હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી રસાયણમ ધોરણ 11માં આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડિયો લેક્ચરોમાં આપણે પરમાણુ માટે આધુનિક ક્વોન્ટમ મિકેનિક્સ મોડલ, ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો શીખીએ છીએ અને શ્રોડિંજર સમીકરણ અને એ પરથી હાઇડ્રોજન પરમાણુ વિશેની માહિતી જોઈ ગયા. બરાબર. હવે આ પરમાણુનો જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એની વિશેષતાઓ કે ખાસિયતો શું છે જોઈએ. તો જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એના પરથી પરમાણુ વિશે શું માહિતી મળે છે, શું ખ્યાલ આવે છે એની વાત કરીએ. તો પરમાણુ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો, ક્વોન્ટમ મિકેનિક્સ મોડલ, દેટ ઇઝ પરમાણુનું ચિત્ર, એટલે પરમાણુની રચના કેવી છે એ દર્શાવતું ચિત્ર. તો જે પરમાણુઓને શ્રોડિંજર સમીકરણ લાગુ પાડતા મળે છે. તો આ માહિતી કેવી રીતે મળે છે? પરમાણુની રચનાનું ચિત્ર કે પરમાણુને શ્રોડિંજર સમીકરણ લાગુ પાડીએ તો એ શ્રોડિંજર સમીકરણ લાગુ પાડતા મળે છે. તો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયતો: નંબર 1 કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલી હોય છે. એટલે પરમાણુ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા એક ચોક્કસ જથ્થામય રીતની હોય છે, એટલે કે અચળ હોય છે, એટલે કે તેમને કોઈ વિશિષ્ટ મૂલ્યો હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે બંધિત હોય છે. એ જે ઉર્જા હોય છે એ ઉર્જાથી જ અથવા એ ઉર્જા વડે ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણથી બંધિત હોય છે. એવો પહેલો ખ્યાલ આવે. નંબર 2 ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન ઉર્જા સ્તરનું અસ્તિત્વ, એટલે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન છે એના ઉર્જા સ્તરનું અસ્તિત્વ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે. એટલે કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ હોય તો તરંગ પ્રકૃતિને કારણે શું હોય કે ચોક્કસ જથ્થામાં ઉર્જા રહેલી હોય અને તે શ્રોડિંજર સમીકરણથી માન્ય ઉકેલ છે. બરાબર. એટલે આ ક્વોન્ટીકૃત ઉર્જા જે છે એ ઉર્જા શ્રોડિંજર સમીકરણથી એક માન્ય ઉકેલ છે. જે ઈ મળતું હતું ને, એ શ્રોડિંજર સમીકરણથી મળતો એક માન્ય ઉકેલ છે. બરાબર. એટલે બરાબર ધ્યાન. એ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તરનું અસ્તિત્વ તરંગ પ્રકૃતિનું, ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ, વેવ, એ તરંગ પ્રકૃતિનું સીધું પરિણામ છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકાય નહીં, જે આપણે હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં સમજ્યા. માટે અથવા તેથી પરમાણુમાં ઇલેક્ટ્રોનનો પથ કદી નક્કી કરી શકાય જ નહીં અથવા ચોકસાઈપૂર્વક જાણી શકાય જ નહીં. આથી પરમાણુમાં જુદા જુદા બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે, સંભાવના વિશે હોય છે. એટલે કેન્દ્રથી આ અંતરે પણ ઇલેક્ટ્રોનની સંભાવના હોય અથવા આ અંતરે પણ ઇલેક્ટ્રોનની સંભાવના હોય. સાંભળજો. અને એ આ રીતના વર્તુળાકારે હોય, કોઈ બીજા આકારે પણ હોય. બરાબર. એટલે એના પરથી આપણે એનો પથ કે ઇલેક્ટ્રોનનો માર્ગ ચોક્કસપણે જાણી શકીએ નહીં, કારણ કે કેન્દ્રથી જુદા જુદા બિંદુ કે અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય છે. એટલે સંભાવના જુદી જુદી હોય છે, જુદા જુદા અંતરે, જુદા જુદા આકારે હોય છે. આગળ પરમાણ્વીય કક્ષક એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન તરંગ વિધેય, જે અગાઉ વાત કરી હતી. તો એ પરથી નંબર 1 કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રોન તે ચોક્કસ કક્ષક ધરાવે છે. એટલે જ્યારે કોઈ ઇલેક્ટ્રોનને તરંગ વિધેયથી આપણે વર્ણન કરીએ તો એ વર્ણન એની કક્ષક ધરાવે છે.
તો ઇલેક્ટ્રોન માટે ઘણા તરંગ વિધેયો શક્ય હોવાથી પરમાણુમાં ઘણી પરમાણુ કક્ષો હોય. તો આમાં ઇલેક્ટ્રોન માટે એક બે ને એવા ઘણા તરંગ વિધેયો શક્ય છે. તો ઘણા તરંગ વિધેયો એટલે શું બતાવે? પરમાણુની ઘણી બધી કક્ષકો હોય. એક ઇલેક્ટ્રોન કક્ષક તરંગ વિધેયો અથવા તો કે કક્ષકો, એક ઇલેક્ટ્રોન કક્ષક તરંગ વિધેયો અથવા તો કે કક્ષકો તે પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો પાયો છે. એટલે તરંગ વિધેયો અથવા જે કક્ષકોથી શું કરી શકાય? પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચના અથવા પરમાણુ ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવણી પામ્યા હશે એ વિશે જાણી શકાય. એટલે એનો પાયો છે શું? કક્ષકો અથવા તરંગ વિધેયો. આથી દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનની નિશ્ચિત ઉર્જા હોય. એક કક્ષક બે કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં. એટલે પરથી ખ્યાલ આવે કે દરેક કક્ષક છે એ ઇલેક્ટ્રોનની શું દર્શાવે? નિશ્ચિત ઉર્જા. અને દરેક કક્ષકમાં બે કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે નહીં, જે આગળ ભણીશું જ. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં વધતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે છે. એટલે એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે કક્ષક છે એના ઉર્જાના વધતા ક્રમ પ્રમાણે ગોઠવાય છે. એ પહેલાં ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય, પછી આગળ ઉર્જા વધતી જાય એ પ્રમાણે કક્ષકમાં ગોઠવાય. પહેલાં ઓછી ઉર્જાવાળી, પછી એનાથી વધુ ઉર્જાવાળી, પછી એનાથી વધુ ઉર્જાવાળી. એટલે ઉર્જાના વધતા ક્રમમાં ઇલેક્ટ્રોન કક્ષકમાં ગોઠવાય છે. આગળ વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટે કક્ષક તરંગ વિધેય સાય હોવું જોઈએ. વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન હોય એમના માટે કક્ષકનું તરંગ વિધેય સાય હોવું જોઈએ. તરંગ વિધેય સાય જે તે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની શું બતાવે? લાક્ષણિકતા. સાંભળજો. એટલે વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટેનું શું હોવું જોઈએ? તરંગ વિધેય સાય હોવું જોઈએ. અને એ સાય એ એમની કક્ષક તરીકેની લાક્ષણિકતા છે. પરમાણુના ઇલેક્ટ્રોનની કક્ષકની બધી જ માહિતી પરમાણુ છે એમાં જે ઇલેક્ટ્રોન હોય એના કક્ષકની બધી માહિતી તે કક્ષકના તરંગ વિધેય સાયમાં સંગ્રહિત છે. એટલે ખ્યાલ આવ, તરંગ વિધેય સાયનું મૂલ્ય અથવા ઉકેલ જ કક્ષક અને બીજી અન્ય માહિતી સમજાવે છે. આમ ક્વોન્ટમ તરંગ શાસ્ત્રીય સાય વડે ઇલેક્ટ્રોનિક કક્ષક, ઉર્જા સ્તર વગેરેની ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય બન્યું છે. બરાબર. એટલે શ્રોડિંજર સમીકરણથી તરંગ વિધેય સાયનો ઉકેલ મળે એ પરથી આપણે પરમાણુની કક્ષક, ઉર્જા સ્તર વગેરે જાણી શકીએ છીએ. ધ્યાન આપજો. પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ જે કક્ષકના તરંગ વિધેય સાય છે એના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે કે ઇલેક્ટ્રોનની સંભાવના ચલે છે સાય સ્ક્વેર. એટલે કે તે બિંદુએ મોડ સાય સ્ક્વેર એ શું બતાવે છે? તો મોડ સાય સ્ક્વેરની સંભાવ્યતા એ ઇલેક્ટ્રોનની ઘનતા તરીકે પણ દર્શાવે છે. અને તે હંમેશા મોડ હોય એટલે માઇનસમાં હોય કે પ્લસમાં હોય, સ્ક્વેર થાય એટલે મૂલ્ય કેવું લે? પ્લસ જ રહે. એટલે એનું મૂલ્ય હંમેશા ધન જ હોય. કોનું? મોડ સાય સ્ક્વેરનું. કેવું મૂલ્ય હોય? ધન. તો પરમાણુમાં જુદા જુદા બિંદુએ સાય સ્ક્વેરના મૂલ્ય પરથી કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની વધુમાં વધુ સંભાવનાનું પ્રાકથન કરવાનું શક્ય બને છે. એટલે સાય સ્ક્વેર પરથી આપણે કેન્દ્રની આસપાસ વધુમાં વધુ ઇલેક્ટ્રોન મળી આવવાનો વિસ્તાર છે એની આગાહી કે પ્રાકથન એટલે કે અનુમાન કરી શકાય છે. તો આ રીતે આપણે શાના વિશે જે
ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો છે એની લાક્ષણિકતા વિશેની આપણે માહિતી મેળવી. બરાબર. 2 થી 3 વાર વિડીયો જોઈ એકવાર સમજીને એકવાર મોઢે લખશો તો ચોક્કસપણે યાદ રહેશે, આવડી જશે. બરાબર. જય સ્વામિનારાયણ.